નમસ્કાર મિત્રો, તો અમે લઈને આવી ગયા છે દાંતીવાડા ડેમ અને બનાસ નદીના સમાચાર। તો તારીખ થઈ છે 25/9/2025, સમય થયો છે 5 વાગે। તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવકની, તો આવકની વાત કરીએ તો 698 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે, કારણ કે દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં વરસાદ નથી એટલે આવકમાં વધારો જોવા મળ્યો નથી। વાત કરીએ હવે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં કેટલું પાણી છોડવામાં આવેલું છે, તો 712 ક્યુસેક પાણી છોડવામાં આવેલું છે, કારણ કે 1512 ક્યુસેક છોડવામાં આવેલું હતું। એક દરવાજો બાકી અને ઉપરવાસમાં વરસાદ ના હોવાના કારણે પાણી ઓછું કરવામાં આવેલું છે મિત્રો। તો 712 ક્યુસેક પાણી છોડવામાં આવેલું છે। હવે વાત કરીએ બનાસ નદીનું પાણી કેટલે પોક્યું છે, તો કુપ્પટ ગામે પાણી પોકી ગયું છે, હજી જૂના ડીસા પાણી પોક્યું નથી મિત્રો। તો જૂના ડીસા જેવું પાણી પોકશે એવું તમને આ ચેનલ દ્વારા અમે જાણે આપી દઈશું મિત્રો। તો આ હતા બનાસ નદીના સમાચાર। જો બનાસ નદીની અને દાંતીવાડા ડેમના સમાચાર જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને તમને બનાસ નદીની અપડેટ મળતી રહે મિત્રો। તમે ક્યાંથી જોઈ રહ્યા તે કોમેન્ટમાં અમને જણાવતા રહેજો।